અંતે યા મતિ સા ગતિનું સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી પાગ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાગમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એક હરિજન છે તે સંસારને તજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દૃઢ છે અને બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દૃઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યાગી હોય તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો. કેમ છે ગૃહસ્થને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો છે જેણે સંસાર મૂક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહીં. અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે જો ગૃહસ્થના ધર્મ સચવાય તો. પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં અને એમ સમજે છે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે. અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું તે ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિ સા ગતિ એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય એવો એ શ્રુતિનો અર્થ ભાષે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો તે માટે શું તેનું અકલ્યાણ થશે અને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો છે જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે
તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, એવો હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં, પણ તે માખણના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે. તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે. દીકર સાધન તો સૌભરી આદિકના કહેવા, તો પણ વાસના ટળી નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કદાપી રાજી થઈને માથે 2 હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય? એ તો વાતે કરીને થાય, ને રાજી થાય તો બુદ્ધિ આપે, તેથી વાત સમજાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે આ લોક અને આ લોકના પદાર્થથી કરોડ ગાઉનું છેટું છે, પણ સર્વ કારખાના કરીએ છીએ ને પદાર્થ રાખીએ છીએ, તે તો શું કરીએ જે? સ્થાન વિના આટલા માણસને ક્યાં રહેવું? ને મંદિરમાં 4-5 મોટેરા હોય, તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય, તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂજે. બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું, ને જેને સત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂજે. ને મન કર્મ વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દ્રષ્ટિ પડી જાય, ને સર્વ દોષ ટળી જાય. ને માણસ રાજાને, સિપાહીને ને જમાદારને એવા અવળાને પણ રાજી કરે છે, તો આ સાધુ તો તરત રાજી થઈ જાય એવા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય. હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે આનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને તથા સ્વરૂપાનંદ સ્વામીને એ ત્રણેયને પૂછ્યું છે, અમે તમને જે આજ્ઞા કરીએ, જે આ પ્રવૃત્તિની ક્રિયાને તમે કરો ત્યારે કેમ કરો? ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું છે, જેમ તમે કહો તેમ કરીએ. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય, ને તે વૃત્તિ એક વેત બહાર કાઢી હોય તેને પાછી હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય. પછી સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું છે, તમે કેમ કરો? ત્યારે એ બોલ્યા છે, ક્રિયા કરવાને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય. ત્યારે મહારાજે પૂછ્યું છે, પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે, જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય, તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે, એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ત્રણેયના અંગ જુદા જુદા જણાય છે, માટે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો ને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે. એમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણને તો ભગવાને રાજી થઈને પોતાનું અક્ષરધામ બક્ષિસ આપ્યું છે, ને ભગવાન એવા ઉદાર છે જે જેના ઉપર રાજી થાય છે તેને પોતાનું ધામ બક્ષિસ આપી દે છે. ને સત્સંગ તો પછવાડેથી 10,000 ગણો થશે, પણ આ સાધુ ને આ વાતો નહીં મળે. ને મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ દીઠા
નહીં તો આ સાધુ બીજે હોય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન જાણે એમ મોટા સાધુ પણ જાણે, ને આ તો ભગવાન જેવા છે, તે સર્વ વાત જાણે છે, માટે એને વિશે મનુષ્યભાવ મૂકીને પ્રાર્થના કરવી, કેમ જે એ તો સર્વજ્ઞ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારાવાર નથી, ને આ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે. ને અજ્ઞાને કરીને તો એમ થાય તે શું છે, ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા, પણ આજ્ઞા કરે તેમ રહેવું તે થર થર ધ્રુજત રહે વચન મેં શશી અરુસુરા, થર થર ધ્રુજત રહે રેન દિન કાળ હજુરા. માટે આજ્ઞામાં સુખ છે ને કર્મ વશે કરવું પડે છે, તે કરતાં જો આજ્ઞા એ કરે તો એના જીવમાં સુખ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બીજું જે કહે તે થાય પણ હરિભક્ત ન થવાય, તે કોક થાય પણ તેથી સાધુ ભેળું ન રહેવાય, ને કોક રહે પણ વિષય ત્યાગ ન થાય, તે કોક કરે પણ એથી ભગવાનમાં ન જોડાવાય. એ તો બહુ જ આકરું છે.